મુસ્લિમ સમાજ દ્વારા ભાવનગરમાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી। ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદની આજે ભાવનગર શહેર અને જિલ્લામાં ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। ભાવનગરમાં આજ રોજ ઈદ ઉલ ફિત્રના પાવન અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના નવાપરા ખાતે આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકઠા થઈને ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। નમાઝ પૂર્ણ કરી અલ્લાહની ઇબાદત સાથે એકબીજાને ઈદની મુબારક પાઠવીને ઉજવણી કરી હતી। આ ખાસ પ્રસંગે ઈદની નમાઝ બાદ સરકાર દ્વારા ખાસ કરીને યુસીસી કાયદાને લઈને શાંતિપૂર્ણ વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા પોતાના હાથ ઉપર કાળા કલરની રિબિન પટ્ટી બાંધીને વિરોધ કરવામાં આવ્યો હતો। આ શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદની ખાસ નમાઝ અદા કરી હતી। નમાઝ બાદ એકબીજાને મુબારકબાદી પાઠવી હતી અને ખીર ખુરમા ખવડાવી એકબીજાને ઈદ મુબારક પાઠવ્યા હતા। તંત્રી જાહિદ મધરા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર। سمع الله لمن حمده નવાપરામાં કર્યું એવું ન કરતા, કેમેરો અહીંયા આવે એટલે આમ રોજ ભારતભરમાં મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદનો તહેવાર નિમિત્તે ભાવનગર શહેરના તમામ ભાવણાવાસીઓને હું તોફિક શેખ, માજી પ્રમુખ કસ્બા અંજુમન ઇસ્લામ વતી સમસ્ત મુસ્લિમ સમાજ વતી તમામ ભાવણાવાસીઓને હાર્દિક શુભકામનાઓ અને ઈદ મુબારક પાઠવું છું। આ મુબારક પ્રસંગે જ્યારે ભાઈચારો અને ખુશીનો આજે આ પ્રસંગ છે, તે પ્રસંગે મુસ્લિમ સમાજ સરકારશ્રીને એવું કહેવા માંગે છે કે મુસ્લિમ સમાજ હંમેશા લોકશાહીમાં આગળ પડતો હોય છે। આજે એ જ લોકશાહી પ્રદેશની અંદર, એક લોકશાહી દેશની અંદર મુસ્લિમ સમાજને કોઈ ચોક્કસપણે તેના ધર્મ વિરુદ્ધ એટલે કે કુરાન શરીફ વિરુદ્ધ કોઈ ચોક્કસ પ્રકારના કાયદાઓ લાગુ કરવાની હાલ સરકાર દ્વારા નિયમો અથવા તો રણનીતિ ચાલુ છે। તેના અનુસંધાને અમે મુસ્લિમ સમાજ જે યુસીસી કાયદો અને જે જેપીસી જે વકફ બિલ અમેન્ડમેન્ટ જે લાવવાના છે, તે બંને કાયદાનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ। અને વિરોધ એવો નથી કે અમે રાષ્ટ્રનો કે રાષ્ટ્રની હિતનો કોઈ વિરોધ કરીએ છીએ। અમે ફક્ત ને ફક્ત અમારા સમાજ, અમારા ધર્મને લાગતા જે કોન્ફ્લિક્ટ છે, જે વાંધાઓ છે, અમે ફક્ત તેનો વિરોધ કરીએ છીએ। રાષ્ટ્રહિત માટે અને જનહિત માટે જ્યારે પણ મુસ્લિમ સમાજનું કોઈ પણ વસ્તુની જરૂર પડે કે મુસ્લિમ સમાજના કોઈ પણ ફરજની જરૂર પડે, મુસ્લિમ સમાજ હંમેશા દેશ માટે સર્વપ્રથમ આગળ રહેશે। તે આજે અમે ભારત સરકારને આપના મીડિયા થકી અમે માધ્યમથી અમે ભારત સરકારને કહેવા માંગીએ છીએ અને ફરી એક વખત ભારતના તમામ નાગરિકોને મુસ્લિમ સમાજ વતી અમે ઈદ ઉલ ફિત્રની મુબારકબાદી પાઠવીએ છીએ।